ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગામી 2 દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને એલર્ટ કર્યા. વરસાદની આગાહીને પગલે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ બંધ કરાઈ. બેડી યાર્ડમાં હાલમાં 20,000 ગુણી પડી છે અને વહેલી સવારથી હરાજી શરૂ થઈ વધુમાં વધુ મગફળી વેચાય તેવા વેપારીઓ અને ખેડૂતોના પ્રયત્નો રહ્યા. રાજકોટ જિલ્લામાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. સાથે કપાસમાં પણ ફ્લાવરિંગનો સમય હોવાથી જો વરસાદ પડે તો નુકસાન થઈ શકે છે, જેને લઈ ખેડૂતો ચિંતિત છે. તો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 20,000 મગફળીની ગુણી પડી છે. સવારથી જ ખેડૂતો અને વેપારીઓએ પ્રયત્ન કર્યો કે હરાજી શરૂ થાય, વધુમાં વધુ મગફળી વેચાઈ જાય અને વેપારી ખેડૂત બંનેને ફાયદો થાય. વરસાદની આગાહીને પગલે યાર્ડમાં મગફળીની આવક હવે બંધ કરી દેવાઈ છે. મગફળીના પાથરા પડેલા છે, તો જો વરસાદ થાય તો ચારો એક તો બગડી જાય અને મગફળીની ક્વોલિટી પણ ખરાબ થઈ જતી હોય છે. આ ઉપરાંત કપાસની અંદર અત્યારે ફ્લાવરિંગ પાછું આવેલું છે અને એ ફ્લાવરિંગમાં જો વરસાદ થાય તો ફ્લાવરિંગ ખરવાનો મોટો પ્રશ્ન ઊભો થાય છે.